તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 32,747 હેક્ટર જમીનમાં ઉનાળુ તલ, બાજરી, શાકભાજી, ઘાસચારો સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 20,000 હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવ્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 1,300 હેક્ટર જેટલો વધારો નોંધાયો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પરંતુ સારા અને પોષણક્ષમ ભાવો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે, કેમ કે ખેડૂતોએ તલના વાવેતરમાં મોંઘા ભાવના બિયારણ તેમજ દવા અને ખાતરનો મસમોટો ખર્ચ કર્યો છે। જોઈએ તો ઉનાળુ પાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તલ વધારે વવાય છે, મગફળી વાવી છે, શાકભાજી છે, ઘાસચારો છે, ગુવાર એવા વિવિધ પાકોનું ઉનાળુ વાવેતર થયેલું છે। એમાં જોઈએ તો છેલ્લા 3 વર્ષની એવરેજ જોઈએ તો 33,000 હેક્ટર જેટલું વાવેતર એવરેજમાં નીકળે છેલ્લા 3 વર્ષમાં। ગત વર્ષે 32,000 સમથિંગ હેક્ટર હતું અને આ વર્ષે પણ ટોટલ જો વાવેતર જોઈએ તો 33,000 હેક્ટર થયું છે, એટલે એવરેજ પ્રમાણે આ વખતે વાવેતર થયેલું છે। હું મારી 7 વીઘા જમીનમાં રતનપરની સીમમાં તલ વાવેલ છે ઉનાળુ પાકમાં, અને મને આના વધારે ભાવ મળે એ માટેની મને આશા છે। ગયા વર્ષે ઓછા ભાવ હતા, એટલે આ વખતે થોડાક ભાવ વધે તો અમને કંઈક મળે। કેટલો ખર્ચો કર્યો છે આની પાછળ? આની ખાસ ઘણો ખર્ચો કરેલો। એક વીઘાથી અંદાજિત કેટલો ખર્ચો થયો? એકરે 20,000 નો। હવે કેવા ભાવ મળે તો તમને પોવાય? 2,500 થી 3,000 ના ભાવ મળે